જય માતાજી અને ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં રહેશો? આજના વ્લોગમાં તમારું સ્વાગત કરું છું. આજ હું જાઉં છું પાણી વારવા ડુંગળીમાં, અને આ મારા ઘઉં છે. ઘઉંમાં ડુંગળી તો સારી આવી ગઈ છે. બસ હવે આમાં 2 થી 3 પાણ પાય અને આને હવે પાણી નથી પાવાનું. આ છે નાના ઘઉં, હજી તો નીંગળા પણ નથી, એટલા નાના છે, બહુ પાસ્તરા છે અને આગતરા છે. અને બીજા ઘઉં આ. તો મિત્રો આપણે આમાં પાણી વાળવાનું છે. આ છે ડુંગળી 10 વીઘાની. હવે મોટર ચાલુ કરી દઈ અને એટલે પીતું થાય. મોટર ચાલુ થઈ ગઈ અને હવે પાણી એ પાણી આવી ગયું. કો મિત્રો એટલો ભરેલો છે, હજી પાણી ખૂટતું નથી એટલે સારું છે. તો મિત્રો આ છે ડુંગળી આપડી. હવે આખો દી આપણે આમાં પાણી વારવાનું છે અને બધું પાઈ દેવાનું છે. હવે મિત્ર અહીંથી તો એટલું બધું પાવાનું છે, અહીંથી તો લાખોણા સુધી, અને બીજું બધું પી ગયેલું છે એટલું. આ લગભગ બપોર થાય તો પી જાહે અને પછી આપણે આ ઘઉંમાં પાણી ચડાવવાનું છે. આ ઘઉં પછી પાવાના છે પાછા. તો મિત્રો હવે લાઈટ ઉઈ ગઈ છે અને આ સેલા ક્યારામાં પાણી જાતું છું, હજી પેગું નહીં હોય. હવે લાઈટ ઉઈ ગઈ છે તો હું હવે જાઉં છું ઘરે. બીજા દિવસના ગુડ મોર્નિંગ મિત્રો. કાલે આપણે આવ્યા છે ડુંગળીમાં પાણી વાળવા, તો કાલે લાઈટ ઉઈ ગઈ છે 3:30. તો 3:30 આ એક હરિયું બાકી હતું, તો આ હરિયામાં પાણી જાય છે. અને પછી આપણે આ ઘઉં પાવાના છે. આ બધા ઘઉં પાવાના છે આપણે. મિત્રો આપણે મોટર બંધ કરી દીધું અને હવે આ વાજ્યો ફેરવવાનો છે આપણે. તો આપણે ફેરવી નાખીએ અત્યારે. પાછો ફરે પણ નહીં. આ બહુ હાજર થઈ જાય, કડક થઈ જાય એટલે. આવી તો જો હવે કરી દઈએ મોટર ચાલુ. એટલે આપણે ઘઉં પાવાના છે. એટલા ઘઉં પાતા લગભગ 4 દિવસ યાદ આવે મિત્રો. આપણે મોટર ચાલુ કરી પાણી આવશે એટલે પેલા આપણે નાના ઘઉં પાવાના છે અને પછી મોટા ઘઉં પાવાનું ચાલુ કરવાનું છે. પાણી આવી ગયું છે. કવા મિત્રો એટલો ભર્યો અત્યારે સવારમાં. હાજે કેટલો ભર્યો કઈ ખબર નથી, હાજે પણ તમને બતાવીશ. મિત્રો આ બધા ઘઉં પડી ગયા છે. અંતર હવે ઉભા થાય તો ઠીક છે, નકર બધા ઉભા કરવા પડશે. અને આ ઘઉં છે ને તાણ પડી ગઈ ને, હવે પડી જાય છે તો આપણે પાણી વાળવાનું કરી દીધું છે બંધ. અને આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દઈ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આવતા વ્લોગમાં.